ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારિકાધીશ મિત્રો. મારું નામ કૌશિક ઠાકોર ફ્રોમ મેહોણા અને અમેરિકામાં શુદ્ધ દેશી અને પ્યોર મેહોણી લેંગ્વેજમાં આપણે ડેલી વ્લોગ બનાવીએ છીએ. તો આજે છે મારો દિવસ 24, જે 365 દિવસ અમેરિકામાં ડેલી વ્લોગ બનાવવાનો હું. એમાં 24મો દિવસ છે. મારે ઉઠીને પહેલાં મંદિર જતા આવ્યો, મંદિર જઈને હવે નીકળ્યો હું ઓફિસ માટે. એક્ઝેક્ટ ટાઈમ ઉપર જ છું, પણ આજે થોડું વાતાવરણ વરસાદ ટાઈપનું. તમે જોશો પાછળ તો ફોગી ટાઈપનું. વરસાદ તો નહીં આવતો, પણ આ બાર હરખા કરવાની ટેવ. વરસાદ તો નહીં આવતો, પણ થોડું વાતાવરણ એવું કે વાસોટ પડશે ને એ. આજે વરસાદ તો બતાવો લગભગ 3-4 વાગતાનો વરસાદ, તો જોઈએ આવે ત્યારે ખબર પડશે. પણ મૂળ અત્યારે આવું વાતાવરણ, જે બિલ્ડિંગો થોડી ઓછી દેખાય ને, ઓછી દેખાય ને એવું વાદળાના કારણે અને થોડો નોર્મલ વરસાદ હોય એવું લાગે. હા, વાસોટ પડે હાલ તો. આ વિડીયોમાં મારે એ લોકોને થેન્ક યુ કહેવાનું હોય જે મારી હેલ્પ કરાવે, મને ઇમ્પ્રૂવ કરવા માટે. એક તો એક નિધિ રબારી કરીને છે મારી ફ્રેન્ડ, એ જેને મને કીધું તું એક્ઝેક્ટ કેમેરા સામે જોઈએ ને તો વિડીયોની ક્વોલિટી સારી આવશે. સો થેન્ક યુ નિધિ. બીજું વૈશાલી માસ્ટર, વૈશાલી બેન કરીને છે એક, એમને કે એ મને સારું એવું સજેશન આપતા રહેતા હોય છે કે ભાઈ આ જગ્યાથી આ વસ્તુ ખરીદીએ તો સસ્તું પડશે. હું સોક્સ મોજા લાવ્યો તો એમને કીધું કે આ જગ્યાથી મોજા લાવે તું કોસ્કોમાંથી વગેરે તો તને સસ્તા પડશે. તો એમને બી થેન્ક યુ. પ્લસ એ મારી ડેલી કોમેન્ટ કરી અને મને સજેશન આપતા રહેતા હોય કે ભાઈ આવું કર તો સારું રહેશે દીકરા. અને એમને એવું કીધું કે મારા દીકરો નથી તો મારા હસબન્ડ અને હું તારા વિડીયો ડેલી જોઈએ છીએ. તો થેન્ક યુ સો મચ. અને હું તમારો દીકરો જ છું, તો તમે મને સજેશન આપી શકો એની ટાઈમ. તમે ગમે ત્યારે બી તમને કંઈ લાગે કોમેન્ટ કરો, ઇવન મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો, હું તમારો રિપ્લાય આપે. થેન્ક યુ એ લોકોને જેને મારા ઇન્સ્ટાગ્રામમાં 50,000 ફોલોવર કર્યા. તો હરેક 50,000 ફોલોઅર્સ, હરેક મારે 50,000 ફેમિલીને થેન્ક યુ સો મચ. ફેસબુકમાં 10,000 ફોલોવર થયા એના માટે બી થેન્ક યુ. અને યુટ્યુબમાં એવરીડે કોમેન્ટ કરાવે જે લોકો, એ બધાને થેન્ક યુ સો મચ. બધા લોકોને જે મને સપોર્ટ કરાવ્યા છે અને નવો સપોર્ટ કરતા રહેજો મિત્રો. મારા લોકોના સપોર્ટથી એક દિવસ મિલિયન્સ ઓફ સબસ્ક્રાઈબર થશે આપણા. અને પછી હું એવરી ડે ડેલી આખું અમેરિકા ફરીને તમને બતાવીશ. અત્યારે તો ઘરેથી ઓફિસ જવું ત્યારે અમેરિકા બતાવું, પણ એક એવો ટાઈમે આવશે કે ભાઈ હું આખું અમેરિકા ફરીશ અને તમને ડાયરેક્ટ બતાવીશ આખું અમેરિકા ફૂલ ડે. હું મારા ટ્રેન સ્ટેશન પહોંચી ગયું, ટ્રેનમાં બેસીને આપણે ન્યુયોર્ક પહોંચીએ. જો વાતાવરણ ઓકે રહેશે તો ચાલતા જઈશું, અને વાતાવરણ ઓકે નહીં રહે તો ટ્રેન પકડીને જઈશું. આપણી ટ્રેન પહોંચી ગયું મિત્રો. બહાર વરસાદ જેવું વાતાવરણ હોય, એટલો બધો વરસાદ નહીં આવતો, પણ વરસાદની વાસોટ જેવું આવે જ છે અત્યારે. ઉપર દેખાય થોડું કાચની ઉપર. તો મેં નક્કી કર્યું કે આપણે ટ્રેનમાં જ જઈશું. તો 10-15 મિનિટ અહીંયા બેસું અને જેના મેસેજ આવ્યા ઇન્સ્ટાગ્રામમાં કોંગ્રેચ્યુલેશનના, એ બધાને થેન્ક યુ કહી દઉં. તો મિત્રો આપણે બીજી ટ્રેન લઈ લીધી. આપણી ઓફિસ જશે. હું સામેવાળી ટ્રેનમાં ઉતર્યો હતો હાલ જ. બંને ટ્રેન સાથે જ જાય, પણ એ એક્સપ્રેસ ગ્રાન્ડ સેન્ટ્રલ જાય, જે મેં વિડીયો બનાવ્યો હતો ત્યાં. બરાબર ને, એ મારા જે લોકેશન ઉપર જવાનું ત્યાંથી જાય લોકલ. મિત્રો આપણે પહોંચી ગયા ઓફિસે, એન્ડ હજુ મારી પાસે 5 મિનિટ એટલે વાંધો નહીં, આરામથી જાય શાંતિ. થોડુંક વરસાદ છે હજુ બી, પણ એટલો બધો નહીં વરસાદ. પહોંચી ગયા, કોફી બનાવ, કોફી પીને કોમે વળીએ. સો મિત્રો ઓફિસથી નીકળી ગયા છીએ. આપણી ટ્રેન પકડીને હવે ઘર બાજુ જવાના છીએ. જીમ જવાનું બાકી છે. આજે જીમ જવા માટે એનર્જી છે, અને આજે કોઈ બોને નહીં કાઢ્યું નહીં જવાનું. આમ તેમ જોકે જવું જ છું, પણ અંદરથી એવું લાગતું હોય કે આજે નહીં જવું. પણ આજ તો અંદરથી એવું લાગે કે જવું જ છે. ચલો જલ્દી 1 જ મિનિટમાં ટ્રેન. ભાઈ સાહેબ એક્ઝેક્ટ ટાઈમિંગ હોય મને રખતો. આવી જાય ટ્રેન, આવી જાય ટ્રેન આવી જાય. WTC પહોંચી ગયા અમે, અને હવે અહીંયાથી ટ્રેન લઈ અને જર્સી સિટી જવું, આપણો રેગ્યુલર પાથ. પંથી અગેન પેલી ગ્રીન કલરની અમેરિકન પંથી. તો ગાઈઝીસ આપણે ઘરે પહોંચી ગયા જનરલ સ્ક્વેર. વચ્ચે એક પંથી જોઈ તેની તમને ક્લિપ બતાવી. મિત્રો જીમની અંદર પહોંચી ગયો. અમે જે ભાઈબંધનો ફોન ચાલુ હતો એટલે વિડીયો ઉતારી ના શક્યો અંદર એન્ટ્રીનો, તો ડાયરેક્ટ આવીને એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરી દીધી. 5 મિનિટથી 3 ગો કરું, પણ બાકીની એક્સરસાઇઝ કરવા જવું પેલી બાજુ. સો ફાઇનલી મિત્રો જીમથી નીકળી ગયો ઘર માટે. હવે આજે જઈને હું ડિનર શું કરવાનું હું એ બી બતાવવાનું કે ભાઈ જમવા શું હોય આજે. કેમ કે 1-2 લોકોની કોમેન્ટ હતી કે તમે શું જમો છો એ બતાવો. મિત્રો જીમથી ઘરે જતો મારા એક સબસ્ક્રાઈબર મળ્યા. શું નામ તમારું? દેવેનભાઈ. અમદાવાદથી છે અને અહીંયા અમારી સાથે જ રહ્યા. એ તે બાજુ જતા હતા અને અચાનક મને જોઈ ગયા, એટલે રિટર્ન આ સાયકલ લઈને ભાઈ મને મળવા આવ્યા. સો થેન્ક યુ મારા ભાઈ, થેન્ક યુ. સપોર્ટ કરતા રહેજો. ચલો મળીએ આગળ. સો મિત્રો અલગ જ લેવલની ખુશી હોય કે સ્પેશિયલ ભાઈ મળવા આવ્યો. એ સાયકલ લઈને પેલી બાજુ જતા હતા
અને એને અચાનક મને જોઈ લીધા કે આપણા કૌશિકભાઈ જે વિડીયો બનાવે ને છે હું કહું હું એ જ છું તો સ્પેશિયલ રિટર્ન આવ્યા રોડ ક્રોસ કરીને મને મળવા આવ્યા અને પછી મેં શૂટિંગ બંધ કરી નાખ્યું ત્યારે હું નીકળતો હતો ને એમને કીધું કે તમે બ્લોગ બનાવી કૌશિક એમ કહું હા ભાઈ આ રીતના કોઈ સબસ્ક્રાઈબર આપણને મળવાનું ભાઈ અલગ જ લેવલની ખુશીઓ નેક્સ્ટ લેવલ ખુશી હારી ભાઈ એક દિવસ એવો આવશે કે ભાઈ લોકોની લાઈન લાગી છે ભાઈને મળવા માટે ભાઈ ગીત ગાશે ભાઈ મિત્રો તમે કહેતા કે રાત્રે જમવાનું શું હોય તો આજે ખીચડી છે કિલોડી બટાકાની સબ્જી દૂધીની સબ્જી જે અમારી ફ્રેન્ડ બને લાવી છે એન્ડ કી એન્ડ ભાખરી ચલો જમવા શરૂ કરીએ સો મિત્રો જમવા કરી રહ્યો જમીન આવીને બેઠો તો મમ્મી સાથે વાત કરી એન્ડ થેન્ક યુ ફોર એવરીથિંગ તમે સપોર્ટ કર્યો આટલો તો થેન્ક યુ સો મચ અને આવી કોમેન્ટ કરતા રહેજો કે તમારે અમેરિકામાં શું જોવું હોય તો તમે કોમેન્ટ કરશો હું તમને વિડીયો બનાવીને બતાવી દઈશ ટ્રાય કરે કે જેટલી મારી કોશિશ થાય એટલું હું તમને બતાવવાનો ટ્રાય કરે તો કેવો લાગે વિડીયો કોમેન્ટ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય દ્વારિકાધીશ